નમસ્કાર દર્શકો, સટલોક ટીવી ગુજરાત તમારું ફરીથી એકવાર સ્વાગત કરે છે. હું છું લક્ષ્મી, મારા સાથે કેમેરામેન આદિત્ય ઠાકોર. સંત રામપાલજી મહારાજના અન્યાયો રોજ આયે દિન કંઈ ને કંઈ નવું કરતા જ હોય. તો આજે વડોદરાની અંદર ફરીથી મારી નજરમાં આવી રહ્યા છે કે પુસ્તકની સેવા કરી રહ્યા છે ઉમા 4 રસ્તા. તો ચાલો એમના ફોલોવર્સે આપણે જાણીએ કે તમે ઘડી પુસ્તક સેવા કેમ રાખો છો અને પુસ્તક સેવા કરવાથી તમને શું લાભ મળે છે અને આ કયા ધર્મનો પ્રચાર ચાલી રહ્યો છે. તો ચાલો આપણે એમના ફોલોઅર્સથી જાણીએ. આવો મારી સાથે. સંત રામપાલજી મહારાજના ફોલોઅર્સ ઊભા છે. ચલો એમનાથી પણ જાણીએ કે એ શું કહેવા માંગે છે. નમસ્કાર મેમ. સત સાહેબ. શું નામ તમારું? રવિના દાસી. તમે ક્યાંથી આવ્યા છો? અમે અહીંયા જ વડોદરામાં જ રહીએ છીએ, આજવા રોડથી આવીએ છીએ. હમણાં મેં થોડી વાર પહેલાં જાણ્યું કે આ કયા ધર્મનો પ્રચાર કરે છે, તો એમને કીધું કે હિન્દુ ધર્મનું. તો આ પુસ્તકની અંદર એવું શું રહસ્ય છે અને તમારે પ્રચાર કરવાની શું અવસ્થા પડે છે? આ પુસ્તક છે જ્ઞાન ગંગા. એની અંદર સૃષ્ટિ રચનાનું પ્રમાણ બતાવ્યું છે અને એમાં 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણો, જેટલા પણ ધર્મગ્રંથો બનાવ્યા છે અહીંયા, એમાં બધાનું પ્રમાણ સાથે આ પુસ્તક બનાવવામાં આવી રહી છે. અને આ પુસ્તક અમે જ્યારે પણ અહીંયા રજા હોય છે ત્યારે અમે અઠવાડિયામાં એક વખત સેવા કરવા નીકળીએ છીએ. જ્યાં પણ સેવા રાખે છે ગામમાં, દરેક ગમે ત્યાં, તો અમે બધા સાથે મળીને સેવા કરવા નીકળીએ છીએ. કારણ કે અમે બી સમજ્યા છે આ જ્ઞાનને, તો બીજા બી સમજી શકે અને આ બધું જાણી શકે કે આ શું છે, આ પુસ્તકની અંદર શું આપ્યું છે, શું સમજાવવામાં આવી રહ્યું છે. એના માટે જેમ કે હમણાં બોલી રહ્યા છે તેમની જોડે એક ઊભા છે, એમનાથી પણ જાણીએ. મેડમ, આ જે મેડમ કહી રહ્યા છે એમાં કેટલી સચ્ચાઈ છે? પરમાત્મા વિશેની બધી જાણકારી આપેલી છે, જે સંપૂર્ણ સૃષ્ટિ રચનાની જાણકારી છે. એમાં શું કહેવા માગે છે એ બધું જાણવાનું. આપણે જાણીએ કે દેવી દેવતાઓની ભક્તિ કરીએ છીએ તે છતાં આપણે કેમ દુઃખી છીએ, એ બધું જાણવાનું છે. આપણે જાણીએ છીએ કે આપણે કેટલી દેવી દેવતાઓની ભક્તિ કરીએ છીએ, તે આપણે કેમ દુઃખી છીએ. તો આપણે અસલી પરમાત્મા કોણ છે એની શોધ આપણે કરવાની. એટલા માટે આપણે પુસ્તકમાં વાંચવાનું. તો એની અંદર બધી જાણકારી આપેલી છે કે આપણે બ્રહ્મા વિષ્ણુ મહેશના માતા પિતા કોણ છે, શેરાવાલી દુર્ગાનો પતિ કોણ છે, એનું બધું આપણે જાણવાનું છે. બહુ બહુ ધન્યવાદ. સત્સાઈ. હવે આ લોકો જે ધર્મ પુસ્તક પ્રચાર કરી રહ્યા છે એ એવું કહેવા માંગે છે કે આ ધર્મ એવો છે કે ભાઈ કોઈ ધર્મના વિરોધમાં નથી. જી અમારી જાતિ માનવ ધર્મ અમારા, હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ ધર્મ નહીં કોઈ ન્યારા, એવું કહેવા માંગે છે. પુસ્તક પર એવું લખેલું છે. પણ રિયલીમાં ગુડ રહસ્ય આ પુસ્તક જે પણ વાંચે એમનાથી જ એમને જાણકારી મળે એવું આ લોકો કહેવા માંગી રહ્યા છે. તો આવી આગળ એક જણ ઊભા છે, ત્યાં જેન્ટ્સ પણ ઊભા છે, એમનાથી પણ જાણીએ છીએ કે એ લોકો આ પુસ્તક વિશે શું જાણે છે. મારા સાથે સંત રામપાલજી મહારાજના ફોલોઅર્સ એક ભાઈ જોડાઈ ચૂક્યા છે. જ્યાં ત્યાં પેલા બહેનોને પણ જે સાંભળ્યું, તો અહીંયા ભાઈ શું કહેવા માંગે છે? સર નમસ્કાર. સત સાહેબ. શું નામ તમારું? ધ્રુવદાસ. તમે ક્યાંથી આવ્યા છો? વડોદરાથી. આ પુસ્તક પ્રચાર કરવાનું તમારું શું રહસ્ય છે? આમાં અમારો ગુરુજીનો આદેશ છે પુસ્તક આવવાનો, અને આમાં આ પુસ્તકમાં એવું જ્ઞાન છે કે 4 વેદ, 18 પુરાણ, 6 શાસ્ત્ર, અને આમાં ગીતાજી પ્રમાણે આપણને જે મંત્ર જાપ કરવાનો કહે છે ગુરુજી, એ રીતે તમે જો એ રીતે તમે જાપ કરો તો એનાથી તમારો રોગ તમને પેરાલાઇઝ થયો છે, લખવો માર્યો છે, એ તમને નિઃશુલ્ક મટી શકે છે. અને એના માટે 7:30 વાગે ગુરુજીનો સત્સંગ આવે છે, એના પછી ઇન્ટરવ્યૂ આવે છે, એ અવશ્ય જોઈ શકો છો તમે. નિઃશુલ્ક કેવી રીતના સારું થઈ શકે છે? નિઃશુલ્ક એવી રીતે સારું થઈ શકે છે કે આપણે વેદ પ્રમાણે અને શાસ્ત્રો પ્રમાણે ભક્તિ કરીશું તો એના રીતે સારું થઈ જશે. બહુ બહુ ધન્યવાદ. સત સાહેબ. હવે તમે અહીંયા જે ઊભા છે એ લોકો જોડે મેં 2 પ્રશ્ન કર્યા, પ્રશ્ન વધારે નથી કર્યા. અને અહીંયા તમે જોઈ શકો છો જતી આવતી પબ્લિક પણ પુસ્તક લઈ જઈ રહી છે. આ એક નાનો બાબો છે ને મેડમે પણ પુસ્તક લીધી છે એમના હાથમાં, તમે જોઈ શકો છો પુસ્તક. તો આ પુસ્તકની પ્રેરણા મેડમ, તમે પુસ્તક આજે લીધી તો પુસ્તક લેવાનું મન તમને કેવી રીતના થયું ને પુસ્તક તમને કેટલામાં આપી? 20 રૂપિયામાં આપી પુસ્તક, અને બાળક માટે વાંચવા માટે લીધી છે, એને સારું જ્ઞાન મળે તેના માટે. બહુ બહુ ધન્યવાદ. ધન્યવાદ. હવે આ પુસ્તકની અંદર ગુડ રહસ્ય જે છે એ જતી આવતી પબ્લિક પણ લઈ જાય છે. અને આ પુસ્તક એવી છે
કે પુસ્તક વાંચ્યા પછી એનું જ્ઞાન સમજ્યા પછી તમારું જીવાત્માનું કલ્યાણ થાય. તો આ લોકો એવું કહેવા માંગે છે કે 7:30 સાધના પર પ્રોગ્રામ આવે છે, એ પણ તમે જુઓ અને લાસ્ટનું ઇન્ટરવ્યૂ પણ જુઓ તો તમને અવશ્ય જાણકારી મળશે. ત્યાં સુધીને સતલોક ટીવી ગુજરાતમાં મારા સાથે જોડાઈ રહેજો. આવી નવી બીજી વાર ખબરો લાવતા સુધીને ધन्यवाद. सतलोक टीवी गुजरात फेसबुक पेज को लाइक और फॉलो करना न भूले. अधिक जानकारी के लिए आज ही डाउनलोड कीजिए संत रामपाल जी महाराज एंड्रॉइड ऐप.